Hello everyone, welcome to my channel. Today we are going to learn about marginal costing, absorber costing, a very important topic for MCOM students. In this video, I will explain a concept in a simple way so you can easily કે હું તમને એક સરળતાથી એક યુનિટ કરાવી દઈશ અને તમારે જે 20માંથી 20 ગુણ આવી જશે તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ એન્ડ રિમેમ્બર ઇટ ફોર યુ એક્ઝામમાં અને તમારી એક્ઝામમાં પણ તમને ખૂબ યુઝફુલ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે એના માટેની જે યુનિટ 1 છે આપણે અહીંયા ગણતરી આજે કરશું તમારી સમક્ષ. માર્જિનલ કોસ્ટિંગ અને એબ્સોર્બર કોસ્ટિંગ. હવે અહીંયા જો તમને અહીંયા બધી માહિતી આપેલી છે, નીચેની માહિતી છે એ સુરત લિમિટેડ છે તો એ બંને વિગત લખેલી છે. પછી અહીંયા મટીરિયલ લખેલું છે એટલે કે માલ સામગ્રી તમને 15 આપેલા છે, લેબર છે એટલે મજૂરી છે એ 9 આપેલી છે. ત્યાર પછી હવે આપણે સ્ટુડન્ટ જોઈ તો અહીંયા વાત કરી કે ડિરેક્ટ એક્સપેન્સ એટલે કે પ્રત્યક્ષ ખર્ચા છે એ 40,000 આપેલા છે. ત્યાર પછી પર યુનિટ વેચાણ છે એટલે પર યુનિટ સેલ્સ છે એ તમને 12 લાખ આપેલું છે. તો 12 લાખ હોય તો વેચાણ શોધવું પડે તો સ્ટુડન્ટ્સ વેચાણમાં કાંઈ ન હોય, આ તમને 12 લાખ છે ને ભાગ્યા તમે 60 કરી નાખો. ચલો 12 લાખ ભાગ્યા તમે 60 કરી નાખો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. ચલો ફટાફટ કરી નાખજો સ્ટુડન્ટ્સ. હવે આવું બધું તમારે થોડુંક ગણતરી કરવાની એટલે તમારો મગજ છે એ થોડોક ચાલી જાય અને મજા આવી જાય, તમને કયો કા સમજાઈ જાય. તો 20,000 જે મળ્યા છે એ વેચાણના મળ્યા છે. ચલો વેચાણ આપણે શોધી લીધું છે, ભલે આપણને આપ્યું નહોતું. પછી યુનિટ પ્રોડ્યુસ્ડ છે, ઉત્પાદન કરેલા એકમ છે 25,000 આપેલા છે. ત્યાર પછી જો 25,000 એકમ આપેલા છે પછી હવે આ ગણતરી છે, હવે સિમ્પલ ગણતરી છે. હવે આ ગણતરી હું તમને અત્યારે સમજાવી દઉં છું. પછી 1,40,000 છે એમાં ગુણ્યા પહેલાં તમારે 5 કરવાના, પછી તમારે ભાગ્યા કેટલા કરવાના 7 કરવાના. બસ સિમ્પલ હોય છે, આ રીતે હોય છે, બીજું કંઈ હોતું નથી. ચલો આ રીતે હોય છે કે તમારે ગુણ્યા કેટલા કરવાના 5, પછી ભાગ્યા કેટલા કરવાના 7. ચલો ગણતરી કરી નાખો. 1,40,000 છે ગુણ્યા કેટલા કરો ભાઈ 5 કરો ભાગ્યા 7 કરો. ચલો આન્સર મળે છે કે ભાઈ ચલિતનું આન્સર મળી જાય. ચલિતમાં કેટલા મળે 1 લાખ મળે. ચલો ચલિતમાં કેટલા મળે 1 લાખ મળે છે. તો હવે સ્થિરમાં આવડી જાય એટલે કે ભાઈ વેરિયેબલ આવડી ગયું હોય તો હવે ફિક્સ તમારે કરવાનું હોય. તો ફિક્સમાં શું હોય ભાઈ 1,40,000 ગુણ્યા કેટલા કરવાના 2 ભાગ્યા 7. ચલો આ ગણતરી આવડી છે. ચલો આ એક ગણતરી આવડે તો હવે સ્ટુડન્ટ્સ મને આશા છે કે આ બે ગણતરી તમે જાતે કરી શકો કે 70,000 તો પહેલાં વેરિયેબલમાં કેટલા કરવાના 2, તો 70,000 ગુણ્યા 2 ભાગ્યા 7. પછી તમારે કેટલા કરવાના 70,000 ગુણ્યા 5 એટલે ફિક્સ્ડ મળી જશે સ્થિર અને ભાગ્યા 7. ચલો અને ત્યાર પછી સેલિંગ ઓવરહેડ મળી જશે ભાઈ. તો સેલિંગ ઓવરહેડમાં જો 5:8 આપ્યું છે, 5:8 આપેલું છે એટલે બેનું એડિશન કરો તો 13 થશે. તો 2,26,000 ગુણ્યા 5 ભાગ્યા 13, 2,26,000 ગુણ્યા 8 ભાગ્યા 13. આ ગણતરી મેં તમને અહીંયા પણ સમજાવેલી છે. આ તો હું તમને પ્રેક્ટિકલ છે એટલે અગાઉ કરાવી દઉં છું. ચલો એટલે મજા આવી જાય તમને. અને આ દાખલામાં આપણે સ્ટેટમેન્ટની રીત કરવાની છે. રીત નંબર 1 સ્ટેટમેન્ટ. તો અહીંયા તમારે 2 ટાઈપના સ્ટેટમેન્ટ બનાવવાના છે. એક તો તમારે જો નીચેની ઉપરની માહિતી પરથી નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. જો રીતનું નામ તમને કહી દીધું છે પત્રક. પછી એબ્સોર્બર કોસ્ટિંગ મેથડ એટલે કે સમાવેશી પડતર પદ્ધતિ, માર્જિનલ કોસ્ટિંગ મેથડ ચલો એટલે કે સીમાંત પડતર આપેલું છે. તો અહીંયા ટાઈપ 1નું આપણે પત્રક જોઈ કે જો મેં તમને હમણાં જ કીધું હતું ભાઈ હવે અમુક વસ્તુ છે મેં તમને રકમમાં જ કરાવી દીધી છે. ઉત્પાદન અને સેલ્સ, તો સેલ્સ આપણે શોધ્યું હતું નહોતું, 20,000 મળી ગયા આપણને અને એની ગણતરી પણ જો અહીંયા બતાવી દઉં છું પહેલાં તમને એટલે આઈડિયા આવી જાય કે જો અહીંયા મેં ગણતરી કરેલી છે કે કેલ્ક્યુલેશન ઓફ યુનિટ સોલ્ડ કે તમે જે વેચાણ કર્યું છે એ સેલ્સ ઓફ યુનિટ છે. તો 12 લાખ હતું એને ભાગ્યા મેં કેટલું કર્યું 60 એટલે તમને કેટલી મળી જાય 20. અને 12 લાખને 60 પહેલાં આપણને આપેલા છે, બતાવી દઉં વળી ઘણા લોકોને ખબર નહીં હોય. ચલો અહીંયા તમને આપેલું છે આ 12 આપેલા છે, આ 60 આપેલા છે. બસ આ બેનો મેં ભાગાકાર કર્યો છે એટલે તમને શું મળી જાય વેચાણ મળી જાય. અને તમને અહીંયા જો ઉત્પાદન તો આપેલું જ છે. ચલો ઉત્પાદન તો અહીંયા આપેલું છે. ઉત્પાદન કેટલું છે એટલે કે ભાઈ એને પ્રોડક્શન કહેવાશે એટલે ખાસ યાદ રાખજો. બે લેંગ્વેજ સાથે જ છે 25,000. ચલો આ 25માંથી 20 બાદ કરવાના છે. ચલો 25માંથી 20 બાદ કરશો એટલે તમને કેટલા મળશે 5,000. એ શું મળશે ક્લોઝિંગ સ્ટોક મળશે. ચલો આ ગણતરી સમજાઈ ગઈ. હવે જો અહીંયા મેં આટલું બધું લખ્યું છે આ તો ભાઈ તમને નથી સમજાવવા માટે કર્યું છે. આ તો ભાઈ જે ડેઇલી લેક્ચર હોય ને એના માટે હોય છે. હવે અહીંયા ખાસ ગણતરી કરી છે ભાઈ પરોક્ષ ખર્ચમાં સમાવેલા ચલિત અને સ્થિર ખર્ચા છે. તો હું તમારે કાંઈ નથી લખવાનું, હવે અહીંયા ટૂંકમાં લખી નાખવા ભાઈ. અને હા આ ટાઇટલ મારવું હોય તો મારવા, ન મારું તો ચાલે. તમને ડાયરેક્ટ સમજાવી દઉં કે આ બધા છે ને એ ઇનડાયરેક્ટ કોસ્ટ છે એટલે કે ભાઈ આ શું છે કે પરોક્ષ ખર્ચા છે. આને ટૂંકમાં પરોક્ષ ખર્ચા કહેવાય. તો પરોક્ષ ખર્ચા જો તમે ઉપર જ આપેલા હતા જે આ જે 1,40,000 છે તો એ મેં શરૂઆતમાં જ કરાવ્યા કે ભાઈ 1,40,000 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરવાના 7 એટલે તમને મળી જાય. પછી વળી પાછું 1,40,000 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરવાના 7 એટલે તમને 40,000 મળી જાય. ચલો તો આ ગણતરી મેં તમને ઉપર અહીંયા સમજાવેલી છે સ્ટુડન્ટ્સ.
ચલો આર્ય તમે જોઈ શકો છો અહીંયા તમારી સમક્ષ છે. ચલો તો હવે આવી ગણતરી છે એ તમારે કાંઈ ન હોય, સિમ્પલ ધ્યાનમાં રાખવાની હોય. જો 1,40,000 છે તો આ બે પ્રમાણ છે, તો આ 5 છે એ કોના છે? વેરિયેબલના છે, અને 2 કોના છે? ફિક્સના છે. એટલે ગુજરાતીમાં ચલિતના 5 છે અને સ્થિરના કેટલા છે? 2 છે. તો આ રીતે ગણતરી કરવાની કે 1,40,000, ચલો 1,40,000 ગુણ્યા કેટલા કરવાના? પહેલાં વેરિયેબલ શોધવું હોય તો 5 કરવાના ભાગ્યા 7 કરવાના. વળી પાછા 1,40,000 છે, ચલો એને ગુણ્યા કેટલા કરવાના? 2 કરવાના અને પછી ભાગ્યા 7 કરવાના. ચલો આ ગણતરી કરો એટલે તમને બધાને આવડી જાય. અને આ ગણતરી છે એ તમારે સેમ હવે તમારે જાતે કરવાનું હોય, આવું બધું તમને આવડવું જોઈએ. ચલો આની ગણતરી તમે કરી નાખો, બધાને આવડી ગયું હશે. 70,000 ગુણ્યા 2, 2 એટલે કોના? કે ચલિતના, ચલિત એટલે કે વેરિયેબલના, તો ગુણ્યા 2 ભાગ્યા 7, અને 70,000 ગુણ્યા 5, એ 5 કોના? તો કે ફિક્સના, અને એટલે કે સ્થિરના, અને ભાગ્યા 7 કરવાના છે. ચલો આ ગણતરી તમને આવડી ગઈ હશે આઈ હોપ. અને ત્યાર પછી હવે સેલિંગ એ તમને આવડી જ જાય. સેલિંગ ઓવરહેડમાં કાંઈ ન હોય ભાઈ, 0 છે તો એમાં જો વેરિયેબલનું કેટલું છે? 5, અને ફિક્સના કેટલા છે? 8, 8 ને 5 13, તો 2,60,000 ગુણ્યા કેટલા કરવાના? 5 ભાગ્યા 8, 2,60,000 ગુણ્યા 5 ભાગ્યા 13. ચલો તો ભાગ્યા 13 કરજો, સોરી અહીંયા 8 ને 5 13 થશે, એટલે 2,60,000 ગુણ્યા 5 ભાગ્યા 13, અને 2,60,000 જે છે એને ગુણ્યા 8 ભાગ્યા 13. ચલો આઈ હોપ કે આ ગણતરી તમને સમજાઈ ગઈ છે. હવે જો ભાઈ ગણતરી તમને ફાસ્ટમાં બતાવી દઉં એટલે તમને મજા આવી જાય, અને પહેલો કોન્સેપ્ટ તમને જોરદાર સમજાવી દીધો છે. ચલો આઈ હોપ કે આ તમને ગણતરી સમજાઈ ગઈ હશે. 2,40,000 ગુણ્યા 5 ભાગ્યા 7. ચલો આ તમને મળી ગયું છે. આ તમને ઉત્પાદનનું કીધું છે એ, તો ઉત્પાદનને આપણે અંગ્રેજીમાં કહેવાય પ્રોડક્શન. ચલો અહીંયા સ્ટેપ જે લાઇનમાં આપ્યા છે ને એ જ મેં કર્યા છે, કાંઈ નથી કર્યા. જો આ પહેલું ઉત્પાદન છે, ઓફિસ છે, વેચાણ છે, આ બેમાં આ મેં ખાલી ટાઇટલ માર્યા છે. આ ટાઇટલ તમારે મારવાના છે પરીક્ષામાં. તમારે આ રીતે જ કરી શકો છો, પરીક્ષામાં તમે એવું ટૂંકમાં કરી શકો છો. અને આ લીટી મેં તમારા માટે નથી લખી, આ ડેઇલી હોય ને એના માટે હોય. તમારા માટે એવો ટાઈમ નથી એટલે આ કાઢી નાખવાની છે, આ લખતા જ નહીં. ચલો તો તમારે આ ઉત્પાદન આવડી ગયું. ચલો તો હવે અહીંયા તમને ઉત્પાદન આવી જાય તો ઓફિસે આવડી જાય. ઓફિસ એટલે ફિક્સ, અહીંયા જે ઓફિસ છે એ તમને આવડી ગયું હશે. તો ઓફિસમાં તમારે શું કરવાનું છે? સેમ આ ગણતરી કરવાની છે, આ કંઈ ધ્યાનમાં લેવાનું નથી. ચલો આ બધાને આવડી ગયું કે ભાઈ 70,000 ગુણ્યા 2 ભાગ્યા 7, 70,000 ગુણ્યા 5 ભાગ્યા 7. ચલો હવે અહીંયા તમને આવડી ગયું. તો હવે ઓફિસ છે એટલે સેલિંગ એ તમને આવડી ગયું છે. સેલિંગમાં તમારે ખાસ છે આ કાંઈ યાદ રાખવાનું નથી, આ તમારે કરવાના. આ બે તમને મેં ઓલરેડી કરાવેલા છે કે 2,60,000 ગુણ્યા 5 ભાગ્યા 13, 2,60,000 ગુણ્યા 8 ભાગ્યા 13. ચલો આ બધાને આવડી ગયું હશે. હવે આપણે શું કરી? એબ્સોર્બન જે કોસ્ટિંગ છે એ જોઈએ, એટલે કે નફા નુકસાનનું જે આપણે પત્રક છે સમાવેશી પડતર એ જોવાનું છે. અહીં ટાઇટલ મારું છે અને અંગ્રેજી ગુજરાતી બેયમાં લખેલું છે. સેલ્સ એટલે કે અહીંયા વેચાણ આપેલું છે, 12 લાખ આપેલું છે. તો એ 12 લાખ વેચાણ આપણે ઓલરેડી શરૂઆતમાં આપેલું હતું. અને ન આપ્યું હોય, જો ડાયરેક્ટ તમને દાખલા તરીકે 20 આપે તો એમાં આપણે શું કરવાનું છે? 20,000 ગુણ્યા તમારા ગુણ્યા 60 કરી નાખવા તમને મળી જાય છે. ટોટલ અહીંયા આપેલો છે એટલે. ચલો અને આ વેચાણ તમને 12 લાખ આપેલું છે. ભાઈ હજી બતાવી દઉં, ઘણા લોકો પાછાને ખબર ન હોય કે 12 લાખ ક્યાંથી એવા, તો એ રકમ છે એ બતાવી દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો અહીંયા સેલ્સ લખેલું છે, અને હા આ જે ટોટલ સેલ્સ જ કહેવાશે, 12 લાખવાળું છે એ. ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે જોઈ તો આગળ વાત કરી સ્ટુડન્ટ્સ. તો અહીંયા જે હવે ઉત્પાદન પડતર, તો ભાઈ આ મેં ઉત્પાદન પડતર એટલે શું? ઉત્પાદન પડતર 25,000 યુનિટ હતા. કેટલા હતા? 25,000. પછી જો અહીંયા જે લખ્યું છે ને એ તમે જુઓ, માલ સામગ્રી છે, મજૂરી છે, અને એ એટલે કે ખર્ચ છે પ્રત્યક્ષ. તો હવે જો ડિરેક્ટ મટીરિયલ છે, ડિરેક્ટ લેબર છે, ડિરેક્ટ એક્સપેન્સ છે, આ ત્રણ વસ્તુ આપણે સાથે લઈ. તો જો અહીંયા 25,000 જે આપણને એકમ છે એ તૈયાર આપેલા છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને 25,000 એકમ છે એ આપેલા છે. ઉત્પાદન એકમ કેટલા છે? 25 છે. તો 25 હવે તમારે છે એની સામે જો તમારી પાસે માલ સામગ્રી છે, પછી અહીંયા મજૂરના પર યુનિટ છે, જો અહીંયા પર એકમ દીઠ તમને પૈસા આપેલા છે, પરંતુ લાસ્ટ જે છે હવે અહીંયા પર યુનિટ કેટલા છે? 15 છે. હવે એટલે કે અહીંયા એકમ દીઠ કેટલા છે? 15 છે. પછી પર યુનિટ કેટલા છે? 9 છે. એકમ દીઠ કેટલા છે? 9 છે. એટલે ગુજરાતી સેમ જ છે. અને એક્સપેન્સમાં હવે જો ડિરેક્ટ એક્સપેન્સ છે એમાં આપણને પ્રાઇસ આપેલી છે. ડાયરેક્ટ યુનિટ હવે આપણને અહીંયા વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં આ બે ગણાવી દઉં કે 15 છે, તો 15 ગુણ્યા પહેલાં તમે 25,000 કરો, 15 ગુણ્યા 25 કરો એટલે તમને આન્સર જે મળે છે એ તમે યાદ રાખજો, 15 ગુણ્યા 25. ચલો આ બધાને આવડી ગયો છે. અને હવે તમારે 25 છે તો 25,000 ગુણ્યા તમારે 9 કરવાના છે. ચલો તો આ જે 9 છે એ, અને એ 25,000 ક્યાં છે? ઉત્પાદનના છે ને એ તમારે ધ્યાનમાં લેવાના છે. ચલો ઉત્પાદનના જે છે ને એ 25,000 યુનિટ હતા. ચલો તો અહીંયા જો મેં તમને સમજાવેલું છે એ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા.
તમે જુઓ કે આ જે 25 છે અને આ બેનો મેં ગુણાકાર કર્યો ગુણ્યા 15 એટલે તમને મળશે 3,75,000 અને સેમ હવે તમારે શું કરવાનું છે આ 25માં ગુણ્યા કેટલા કરવાના 9 ઉપર આપેલા હતા આ બેનો ગુણાકાર છે તો હવે તમને જો અહીંયા મેં 40,000 આપ્યા હતા તો હવે અહીંયા સિમ્પલ છે કાંઈ નથી આ જે 40,000 આપ્યા છે તો હવે આપણે 1.60 છે ને શોધવાના છે તો 1.60 કઈ રીતે મળ્યા તો કે ભાઈ 40,000 છે એને ભાગ્યા તમારા 25 છે એ છેદમાં લઈ લેવાના એટલે તમને 1.60 મળી જાય એટલે કે પર યુનિટ તમને આપણને 1.60 રૂપિયામાં પડે છે ચલો હવે અહીંયા ઉત્પાદનના ખર્ચા એવું લખ્યું છે તો ઉત્પાદનના ખર્ચા જો અહીંયા આપણે લખેલા છે 1,40,000 જે આપણે શરૂઆતમાં વેચાતા એ ગુણ્યા 5/7 અને 1,40,000 ગુણ્યા 2/7 એટલે આપણને વેરિયેબલ ને ફિક્સ મળી જાય છે તો ઉત્પાદનના જો અહીંયા બતાવી દઉં છું શરૂઆતમાં અહીંયા આપણે આ વર્કિંગ નોટ કરી હતી ઉત્પાદન જે છે એ આ 1,40,000 છે આપણને ડાયરેક્ટ આપેલા હતા રકમમાં બતાવી દઉં ચલો અહીંયા જે 1,40,000 છે આપણને આપેલા છે ચલો છે ડન છે અને એને આપણે જો 5/2 વેચ્યું છે બીજું કાંઈ કર્યું નથી ગણતરી કરવાની છે અને આટલી સિમ્પલ ગણતરી બધાને આવડવી જ જોઈએ ચલો એટલે આ તમને મળી જશે હવે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો હવે અહીંયા તમારે છે ને જો સ્ટુડન્ટ્સ હવે અહીંયા તમે એક ભૂલ કરી શકો છો એ કઈ ભૂલ કે ભાઈ તમને એમ થશે કે આ રકમ મળી ગઈ હતી તો જો અહીંયા તમને 1,40,000 આજે બેનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કર્યું પણ કુલ 1,40,000 છે તો ડાયરેક્ટ તમે આને ભાગ્યા ન કરતા 25,000 જો ડાયરેક્ટ ભાગ્યા 25 કરશો તો આન્સર નહીં આવે તો તમારે કઈ રીતે કરવાનું આ જે 1,00,000 છે ને અહીંયા આપેલા છે એને ભાગ્યા પહેલાં તમે 25 કરો એટલે તમને 4 મળશે પછી 1,00,000 ભાગ્યા તમે 40 કરો એટલે 1.60 મળશે ચલો અને એ કયા છે ઉત્પાદન તો કુલ ઉત્પાદન જો અહીંયા આપેલું છે એ આ 25 છે ને એ તો અહીંયા તમારે 1,25,000 1,00,000ના છેદમાં શું કરવાના છે 25,000 છે એ છેદમાં લેવાના છે એટલે તમને 4 મળી જશે અને અહીંયા જે 40 છે એને ભાગ્યા તમારે 25 કરવાના છે 1.6 મળી જશે અને આ ગણતરી ઓલરેડી અહીંયા આપણે કરેલી છે પણ અલગ અલગ છે ચલો હવે અહીંયા તમારે સરવાળો કરવાનો છે 15 9 1.6 4 અને 1.6 એનો સરવાળો જે થશે કુલ ઉત્પાદન પડતર કોસ્ટ ઓફ ગુડ્સ એટલે 31.20 મળશે અને અહીંયા તમારે આ બધાનો સરવાળો કરવાનો છે હવે અહીંયા તમારે શું કરવાનું છે ક્લોઝિંગ સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક છે એ બાદ કરવાનો છે તો ક્લોઝિંગ સ્ટોક તમે બાદ કરો તો ક્લોઝિંગ સ્ટોક તમારી પાસે કેટલો હતો 5,000 એકમ એને ગુણ્યા તમારે આ જે લાસ્ટમાં મળ્યા 31.20 એ ગુણાકાર કરવાનો છે એ તમારે બાદ કરવાના છે ચલો અને ક્લોઝિંગ સ્ટોક તમને બતાવી દઉં સ્ટુડન્ટ્સ ક્લોઝિંગ સ્ટોક છે જો અહીંયા આપણે શોધ્યો હતો આપણને શરૂઆતમાં નહોતા એટલે વર્કિંગ નોટ અમુક કરવી પડે અને વર્કિંગ નોટ છે એ મેં બધી લખેલી છે એ શરૂઆતની બધી વર્કિંગ નોટ છે પણ અમુક વસ્તુ તમે કેન્સલ કરી નાખજો ચલો હવે અહીંયા તમે ખબર પડી ગઈ છે 12,00,000 જો અહીંયા મળેલા છે રકમમાં તો અહીંયા તમારી પાસે 12,00,000 છે તો હવે આપણે આગળ વધી તો અહીંયા જે તમારી પાસે જે 6,24,000 છે માઇનસ કરવાના એટલે 5,76,000 મળી જશે એટલે એને કહેવાશે જીપી એટલે ગ્રોસ પ્રોફિટ કહેવાશે કાચો નફો ચલો પછી ફિક્સ ઓવરહેડ તો ફિક્સ ઓવરહેડ આપણને ઉપર આપેલા હતા તો આ ગણતરી હવે જો તમને 70,000 છે એને ગુણ્યા 2/7 70,000 ગુણ્યા 5/7 આ મેથડ તમને ખબર પડી ગઈ હશે અને સેમ હવે સેલિંગની પણ તમને ખબર પડી ગઈ છે તો સેલિંગ કેટલું હતું 2,60,000 ગુણ્યા 5/13 પછી 2,60,000 ગુણ્યા 8/13 ચલો તો આ બે ગણતરી છે તો એ તમને ઓલરેડી મેં શરૂઆતમાં એ સમજાવેલી છે વર્કિંગ નોટમાં અને જો તમને એવું લાગે છે ભાઈ મારે વર્કિંગ નોટની જરૂર નથી તો ન કરો તો ચાલે ચલો અહીંયા તમે આ નહીં ચલો અહીંયા તમારે વર્કિંગ નોટની કોઈ ગણતરી ન કરવી હોય તો ચાલે તો ચલો અહીંયા જે 70,000 હતા એ આપણે અહીંથી લીધા છે અને ત્યાર પછી જે આપણા હતા વેચાણ તો એ અહીંયાથી આપણે લીધા છે અને આ ગણતરી ઓલરેડી તમે શોર્ટમાંય કરી શકો છો તમારે જરૂર ન પડે તો તમે નહીં કરવાની ચલો જરૂર ન પડે તો તમે ન કરો તો ચાલે તો અહીંયા આપણે જો એક આ એડમિનિસ્ટ્રેશનના લીધા છે એ હંમેશા પ્રોફિટ એન્ડ લોસમાં આવે અને સેલિંગ છે એ પણ કેમ આવે પ્રોફિટ એન્ડ લોસમાં આનું મેં ડિવિઝન તમે ડાયરેક્ટ કરી શકો છો ચલો આ બે ગણતરી છે એ આપણે ધ્યાનમાં લીધી છે ચલો હવે તમારો દાખલો છે એ પહેલું કોષ્ટક છે એ પૂરું થઈ જાય છે ચલો હવે અહીંયા તમારો આન્સર છે આવી જાય છે નેટ પ્રોફિટ છે 2,46,000 તો એ કઈ રીતે મળે આ 5,76,000 જે મળ્યા છે એમાંથી તમારે 33,000 છે સોરી 3,30,000 છે એ બાદ કરવાના છે ચલો એકવાર બતાવી દઉં છું આ જે તમારી રકમ છે એ 5,76,000 છે એમાંથી તમારે પહેલાં 70,000 અને આ જે 2,60,000 છે એટલે કે કુલ 3,30,000 બાદ કરશો એટલે તમને કેટલા મળશે ચલો આ તમને મળી જશે 2,46,000 ચલો આ પહેલી ગણતરી બધાને સમજાઈ ગઈ હશે હવે આપણે જો બીજું એક સ્ટેટમેન્ટ કીધું હતું એ બનાવવાનું કીધું છે તો સેમ એ પણ માર્જિનલ કોસ્ટિંગ મેથડ એટલે કે સીમાંત પડતર તો આ જે તમને કીધી છે એ હવે એમાંય સેમ જ ગણતરી આવશે કાંઈ જાજુ નહીં આવે
બધુંય નોર્મલી 1-2 ફેરફાર છે, બાકી બેઠું છે. ચલો અહીંયા ટાઇટલ મારેલું છે સુરત લિમિટેડને માર્જિનલ કોસ્ટિંગ લખ્યું છે, તો વેચાણ 12 લાખ હતું. પછી જો હવે આ ગણતરી હું તમને નથી સમજાવતો, હવે આ તમને બધાને ખબર છે 15, 9, પછી 1.60 કઈ રીતે આવ્યા. સેમ ઉપરની જ ગણતરી આપણે ધ્યાનમાં લીધી છે કે ભાઈ 25,000 જે યુનિટ છે એને ગુણ્યા 15, 25,000 ગુણ્યા 9, તો જે બેઠું છે એ જ તમારે પહેલાં લઈ લેવાનું છે. અને હા, હવે અહીંયા તમે જો જે બનો ને ત્યારે જો અહીં લખ્યું છે કે માર્જિનલ હોય ને ત્યારે માત્ર પહેલાં એક જ વસ્તુ ધ્યાનમાં લેવાય. તો માત્ર એક જ વસ્તુ એટલે કંઈ ઓવરહેડ ધ્યાનમાં લેવાય, એટલે કે વેરિયેબલ છે ને એ જ ધ્યાનમાં લેવાય. તો આપણી પાસે 1 લાખ હતા અને એને ભાગ્યા તમે કેટલા કર્યા હતા, તો કે 25. 1 લાખ ભાગ્યા તમે 25 કરશો તો તમને 4 મળી જશે. અને એ ક્યાં છે એ તમને બતાવી દઉં. ચલો, એ તમને 1 લાખ છે ઓલરેડી અહીંયા આપેલા છે. જો અહીંયા જે આપેલા છે ને એ જો અહીંયા લખ્યું છે ઉત્પાદન શેરોપણી ખર્ચ, એટલે કે વિથ કોસ્ટિંગ ઓફ પ્રોડક્શન. અને એમાં આપણે જે પહેલાં વેરિયેબલ છે ને એ તો વેરિયેબલ કયા છે, આ છે. વેરિયેબલમાં કેટલી કિંમત છે, 1 લાખ છે. હા, આપણે 40,000 લેવાના છે, પણ અત્યારે ધ્યાનમાં લેવાના, એ પછી ગણતરીમાં લેવાના છે. ચલો, આ તમને ખબર પડી ગયા. અને આ જે તમને 1 લાખ મળ્યા એને ભાગ્યા તમારે 25 કરવાના છે, એટલે પર યુનિટ પ્રાઇસ મળી જાય. પર યુનિટ આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે. ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા તમને પહેલાં આ સમજાઈ ગયું હશે. ચલો, તો આ તમને પહેલાં કોષ્ટક સમજાઈ ગયું હશે. અને અહીંયા જો મેં લખ્યું છે કે માત્ર જે તમારે છે ખાસ યાદ રાખજો, અહીં લખેલું છે કે માર્જિનલમાં માત્ર પહેલાં છે તમારે વેરિયેબલ ધ્યાનમાં લેવાનું છે. પહેલાં વેરિયેબલ ધ્યાનમાં લેવાય છે, પછી તમે 15, 9, 1.4 અને 1.60 અને 4નો સરવાળો કરજો. 15 અને 9, ચલો 15 અને 9નો સરવાળો કરી નાખો એટલે 24 આવશે. 24માં 1.60 ઉમેરી દો અને ત્યાર પછી તમે 4 છે એ લખી નાખો એટલે તમને 29.6 મળશે. 29.6 એટલે એને 60 જ કહેવાશે. અને ત્યાર પછી તમારે આનો સરવાળો કરી નાખવાનો છે. ચલો, હવે તમારે જો ક્લોઝિંગ સ્ટોક પહેલાં બાદ કરવાનો છે, તો ક્લોઝિંગ સ્ટોક તમને 5,000 જ આપેલો છે. એ શરૂઆતમાં આપણે શોધેલો છે અને એ હવે વારે નથી બતાવતો. અને અહીંયા તમારે જે 29.60 છે એ બેનો ગુણાકાર કરવાનો છે, એટલે તમને મળશે 1,48,000. અને ત્યાર પછી 12 લાખમાંથી 5,92,000 છે એ બાદ કરશો એટલે તમને 6,08,000 મળી જશે. ચલો, 12 જો અહીંયા 12 લાખ આપેલા છે શરૂઆતમાં, આ 12 જે છે એ આ 12 લાખ આપેલા છે, એમાંથી તમારે શું કરવાના છે, 5,92,000 બાદ કરવાના છે. ચલો, 5,92,000 એટલે તમને આન્સર મળી જશે 6,08,000. ચલો, હવે તમારે જો હવે અહીંયા ઉત્પાદનમાંથી હવે તમારે પહેલાં છે ને, તો જ્યારે સીમાંત કરો ને ત્યારે ખાસ યાદ રાખજો આ ટાઈપનું હોય છે. માર્જિનલમાં હંમેશા આ રીતે હોય છે કે પહેલાં ફિક્સ છે એ ચલિત બાદ કર્યું. તો હવે જો વધારાના જે આપણે ફિક્સ હતા એ બાદ કરશું. 40,000 હવે એક્સ્ટ્રા બાદ કરવાના છે, પણ ક્લોઝિંગ સ્ટોક બાદ. ચલો, તો જો આ ફિક્સ કોસ્ટ છે એ તમારે સેમ પહેલાં આપણે પહેલાં 1 લાખ ધ્યાનમાં લીધા હતા એ. ચલો, તો અહીંયા જે ગણતરી છે એમાં પહેલાં સીમાંત હોય ત્યારે માર્જિનલમાં પહેલાં હંમેશા પહેલાં જે વેરિયેબલ છે એ જ બાદ થશે, ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક થશે અને ત્યાર પછી ફિક્સ્ડ છે એ બાદ કરવાના રહેશે. આ એનો નિયમ છે. આ રીતે તમારે દાખલો કરવાનો થશે. ચલો, આઈ હોપ કે આ સ્ટેટમેન્ટ તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે આવ્યું છે એ. અને જો ડાયરેક્ટ અહીંયા મેં 40,000 લખી નાખ્યા છે. હવે અહીંયા પર છે આપણે નથી શોધતા, તમારે શોધવું હોય તો તમે શોધી શકો છો. કાંઈ ન હોય, સિમ્પલ કે ભાઈ 40,000 છે એને ભાગ્યા તમારે કેટલા કરવાના, 25. 40,000 ભાગ્યા 25 કરો એટલે 1.60 જ મળશે. ચલો, નેક્સ્ટ એના પછી હવે ઓફિસ એક્સપેન્સ છે. તો ઓફિસ એટલે કયા, તો કે ભાઈ 70,000 વાળી ગણતરી છે, સેમ પાછી એવી છે, તો એ કંઈ કરાવવાનું ન હોય. હવે એ તમને આવડી જ જશે. અને નેક્સ્ટ લાસ્ટમાં એ સેમ જ છે, તો તમે આ જોઈ શકો છો. આ મેં તમને કરાવી દીધું છે. ચલો, 2,60,000 વાળી ગણતરી પણ કરાવી દીધી છે. ચલો, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ચલો, 70,000 ગુણ્યા 2 ભાગ્યા 7 અને 70,000 ગુણ્યા 5 ભાગ્યા 7 એટલે તમને આ બેનો સરવાળો છે અહીંયા લખી નાખવાનો છે. અને સેલિંગમાં સેમ જ છે અને ચોખ્ખો નફો તમને મળી જશે. તો એ કઈ રીતે મળશે, તો કે ભાઈ 6,08,000 છે એમાંથી તમારે કેટલા બાદ કરવાના છે, 3,70,000 એટલે તમને મળી જશે આ 2,38,000. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો આ વિડીયો છે ઓલરેડી કમ્પ્લીટ થાય છે. યુનિટ 1 કમ્પ્લીટ થાય છે, પાર્ટ 2 પણ તમને મળી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 50 લાખનો ટાર્ગેટ મોકલ્યો છે. જેવી તમે 50 લાખનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો તમને અહીંયા પાર્ટ 2નો વિડીયો પણ મળી જશે. તો લાઇક કરવામાં કંજૂસ વેરા ન કરો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પોતે પોતાની જે ટૂંકમાં લાઇક કરવામાં પણ શરમ રાખે છે અને ખાલી વિડીયો જોવામાં મજા આવી જાય છે. તેવી તમે ખાસ ન કરો, કારણ કે પહેલાં તમે લાઇક કરો. જો તમે તમારો ટાર્ગેટ પૂરો કરશો તો ખાસ તમને આ વિડીયો છે
વહેલી તકે મળી જશે. પછી તમે પાછળથી એમ કહેશો આ યુનિટ સમજાવો તો ટાઈમ ન હોય. પરંતુ તમે પહેલાં લાઇકનો ટાર્ગેટ પૂરો કરો. અમે તમારો ટાર્ગેટ પૂરો કરશું, પરંતુ તમારે પણ લાઇકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો જેવો તમે 50 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો તમને આવનારો વિડીયો છે એ તાત્કાલિક છે એ મળી જશે. જે આઈએમપી સેશનના હશે એ પણ, અને જે આઈએમપી સમ હશે એ પણ હું તમને સમજાવી દઈશ. પરંતુ લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે ત્યાર પછી. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.